નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરા શહેરમાં પૂરની ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે, ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરા શહેર પોલીસ કમિશનરે ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને શહેરના કુટુંબ તળાવની મુલાકાત લીધી હતી। અર્ટિગા ગાડીમાં લઈ જવાતા ₹12 લાખ ઉપરાંતની કિંમતના 417 કિલો અફીણના જીવડા કતવારા પોલીસે ઝડપી પાડ્યા। ગોત્રી વિસ્તારમાં MGVCL કચેરીની સામે આવેલા કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સમાં 5મા માળેથી મૂળ યુપીના 35 વર્ષીય યુવકે છલાંગ લગાવી અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા શહેરમાં પૂરની ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે, ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરા શહેરમાં તંત્રના પાપે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં લોકોએ ઘણી હાલાકી વેઠવી પડી છે। ભારે માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું છે। પૂરની પરિસ્થિતિમાં એક પણ સત્તાધીશ લોકોની વહારે આવ્યું ન હતું। પૂરના પાણી ઓસર્યા બાદ નેતાઓએ વિવિધ વિસ્તારોમાં દર્શન દેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। હાલ ગતરોજથી વડોદરા ઉત્સવપ્રિય નગરીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે હવે શ્રીજી પંડાલોમાં પણ સત્તાધીશોનો વિરોધ જોવા મળ્યો છે। વડોદરા શહેરની કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી છે। ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મૂકવામાં આવ્યા છે। વોર્ડની પરિસ્થિતિમાં તદ્દન પાસ ન રહેતા કાઉન્સિલર પણ મદદે ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે। ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે, પરંતુ 4 કાઉન્સિલરો દેખાયા પણ નથી। સ્થાનિક કાઉન્સિલરે તો અમે કરેલી કામગીરીના ફોટા મંગાવી પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતે કામગીરી કરી બતાવી હોવાનું પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા। અમારા બાળકોને પેકેટ તો નહીં, પરંતુ દૂધ અને પાણી વગર પણ ટટળવું પડ્યું હતું। સોસાયટીઓમાં 12 ફૂટ પાણી ભરાયા હતા। અત્યાર સુધીમાં તમામ પૂરમાં સૌની નુકસાનકારકના પૂર રહ્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન લોકોને પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું। વિશ્વકુંજ સોસાયટી કારેલીબાગમાં આવેલી છે અને વિશ્વામિત્રી નદીના કિનારે અમારી સોસાયટી છે। હું 1990માં અહીંયા રહેવા આવ્યો, ત્યાર પછી 2014, 2019 અને હાલમાં પણ વધારે વધારે પૂર 2024માં હમણાં અમે અનુભવ્યું અને ખૂબ જ બધા લોકોને નુકસાન થયું। અમારી સોસાયટીમાં 56 બંગલા છે, એમાં લગભગ 500 માણસો ધારવાતો સાથે 500 વ્યક્તિઓ રહે છે। અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈપણ રાજકીય લોકો અહીંયા સહેજ પણ મદદ કરવા માટે આવ્યા નથી। ખાસ કરીને જમવાનું ના આપે તો વાંધો નહીં, પણ પાણી અને દૂધ આ બે વસ્તુ, નાના બાળકોને દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિક્સિંગ થઈ ગયું એના કારણે પીવાના પાણીની બોટલો જોઈએ, એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોગવવી પડી, એટલું અમારે કહેવું। હા, પાણી આટલું બધું પૂર આવ્યું એના કારણે ઘણી જગ્યાએ કાંસ ને બધું પૂરી કાઢવામાં આવ્યું છે અને એની ઉપર ખોટા દબાણો થઈ ગયા છે, એટલે વિશ્વામિત્રી નદીનો પટ સાંકળો થઈ ગયો, એના કારણે આ પુલ એટલે માનવ સર્જિત છે એવું લાગી રહ્યું છે અને એના કારણે આનો કંઈક કાયમી ઉકેલ આવવો જોઈએ, તો જ કંઈક અમારી સોસાયટીની રાહત થાય। હમણાં જે હાલમાં જે પૂરની પરિસ્થિતિ, જે પેન્ડેમિક પરિસ્થિતિ હતી પૂરના ટાઈમમાં, એ ટાઈમે અમારા વિસ્તારની અંદર લગભગ અમારા ઘરની અંદર 7 ફૂટ અને બધું રોડ પર થઈને 11 થી 12 ફૂટ પાણી હતું। આ પરિસ્થિતિની અંદર અમારે લોકોની સહાનુભૂતિની જરૂર નથી, અમારે લોકોને કામગીરી નહોતો તો અમને મદદની જરૂર હતી। એ ટાઈમે વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો કોઈ અત્યારે પધાર્યા નહીં અને આવીને એમણે કોઈ કામગીરી ના કરી અને ઉપરથી એમણે જે બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી। જ્યારે અમારા જ વોર્ડના અને અમારા સોસાયટીના છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને ત્યાંથી મટીરિયલ લઈને સફાઈ સેવકોના 7 સરકારથી અમે કામગીરી કરાવી। જાતે અમે પોતે ટ્રેક્ટરોમાં બધા ભર્યું માલ સામાન
અને લોકોને અપાર નુકસાન થયું છે. એટલે સંપત્તિનું બી ઘણું, આર્થિક બી ઘણું બધી રીતે નુકસાન થયું છે. એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે પોતાની જાતે હિમસેલ્ફ અમે સહન કરી. એની પરિસ્થિતિ માટે અમારો જન આક્રોશ હતો, એની જ અમે અનુભૂતિ હતી. અને અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીં આબેહૂબ ચિત્રણ કર્યું છે. અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટરનો જે તેમની સેજ બી કામગીરી નથી અને અમે બહિષ્કાર કર્યો છે કે કમસે કમ બીજેપીનો અમને બહિષ્કાર નથી, પણ અમને વોર્ડ નંબર 3ના કોર્પોરેટરનો અમે 1975થી સ્થાપના કરતા આવ્યા છે. અમને ખાલી 3 દિવસ લાગ્યા, કારણ કે અમે બધા જ પોતાની ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરની અંદર સાફ સફાઈ હજુ તો રાચરચીલું લાગે, જે બી ગાદલા ગુદલી છે હજુ નુકસાન થાય છે, એ હજુ સાફ સફાઈ અમારા પોતાના ઘર નથી, પણ અમે 3 દિવસની અંદર આ બધું ઊભું કરી દીધું. કારેલી બાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીએ છીએ અને 1975થી અમે સ્થાપના કરતા આવ્યા છીએ. અમારે 65 ઘર છે. હવે આ વખતે તો અમે ગણપતિની પૂરની પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવી છે. હવે અમે તો નરેન્દ્ર મોદી સાહેબના એમના લીધે અમે વોટ આપ્યો છે. આજે વોર્ડ નંબર 3ના કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ અમારે ત્યાં આજે કશું જો કરવા આવ્યા નથી. નુકસાનમાં તો જોવા જાવ તો બધું જ ગયેલું જ છે. હવે પૂરની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પણ જરીક પણ સેજ પણ કોઈ જોવા નથી કરવા આવ્યું, અને એમને એવું છે કે અમે જ કરાવ્યું છે બધું. અમારા પ્રમુખ સાહેબ છે સોસાયટીના, એમણે જ આ બધું કરાવડાવ્યું છે. અને મોદી સાહેબના નામે આ લોકોને એવું છે કે જરીક અમે બધું કરાવ્યું, પણ એવું કોઈ નથી જોવા પણ નથી આવ્યું કે કોઈએ કશું કરાવ્યું પણ નથી. અમારા સોસાયટીના યુવક મંડળના છોકરાઓ છે જે છે એ જ બધું આ કરાવ્યું છે. સાફ સફાઈથી લઈને અમારા પ્રમુખ સાહેબનો વધારે પણ ભાગ રહ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને શહેરના કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ કૃત્રિમ તળાવ તૈયાર છે. 5 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. આ વર્ષે વધુ 4 તળાવોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નવલખી તળાવની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડીસીપી ટ્રાફિક સહિતના વિભાગના ઉચ્ચ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેની તકેદારી રાખવામાં આવશે. આજે વિવિધ કૃત્રિમ તળાવમાં 1.5 દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થયું છે. શહેરમાં તમામ જગ્યાએ ગણેશ આગમન યાત્રા અને સ્થાપના પૂર્ણ થયું છે ગઈકાલ સુધી. તો આજથી કેટલાક નાના મોટા ગણેશ પ્રતિમા આઇડલ્સની વિસર્જન પ્રક્રિયા પણ શરૂ થાય છે. એટલે વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલન કરીને આવા આર્ટિફિશિયલ પોન્ડની નિર્માણ કરેલા છે. તો જુદા જુદા વિસ્તારના ગણેશ વિસર્જન માટે વિસ્તૃત આયોજન આ વખતે આપણે કરી છે. તમે જોઈ શકશો કે એક આર્ટિફિશિયલ પોન્ડ, બેરિકેડિંગની વ્યવસ્થા, આપણા ક્રેન મૂકવાના છીએ, ત્યાં લાઇટનું વ્યવસ્થા છે, ટ્રાફિક માટેનું હોલ્ડિંગ એરિયા છે, ક્રાઉડ રેગ્યુલેશન વ્યવસ્થિત થઈ શકે, સુરક્ષા જળવાઈ શકે તે માટેનું તમામ આયોજન આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનમાં આપણે કરી રહ્યા છીએ. તો સુરક્ષા સંબંધિત વ્યવસ્થા કેવી રીતે હોવું જોઈએ અને આ વખતે આપણે શું ધ્યાન રાખવા મુદ્દાઓ છે તે અંગે પણ આપણે આ નિરીક્ષણ દરમિયાન આપણે ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છીએ. આમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો, અસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ટ્રાફિક ટીમ પણ આમાં ઉમેરી છે, જેથી કરીને આજથી 17 તારીખ સુધીના તમામ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય, સુરક્ષિત વાતાવરણમાં એક આયોજનબદ્ધ તરીકેથી સંપૂર્ણ થાય તે માટેનું પોલીસ વિભાગ અને સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આપણે આયોજન કરી રહ્યા છીએ. તકેદારી રાખવામાં આવશે વિસર્જનમાં જે રીતે આપણે કીધું કે આવે કોઈ એવો કિસ્સો ના બને, આપણે કેઓટિક કમોશન ના થાય. તો જે રીતે ગણેશ આવે તો ક્યુમાં ભરે, એક પછી એક હેન્ડઓવર કરે, જે નિષ્ણાતો છે એ જ લોકો પાણીમાં ઉતરીને કરે, ક્રેન ઓપરેશન સારી રીતે થઈ શકે, કોઈ એક્સિડન્ટના કિસ્સો ન બને, ઇલ્યુમિનેશન અને આખું આયોજન ત્યાં સરસ રીતે કરવામાં આવે. બેરિકેડિંગ હોવાના લીધે કોઈ લોકો ઘસારો કરીને પાણીમાં પડવાની કિસ્સો પણ ના બને અને વિસર્જન દરમિયાન કોઈ અકસ્માતનો બનાવ ના બને તે માટે તરવૈયાઓ તૈનાત કરવામાં આવે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સર્વિસીસના માણસો પણ ઉપલબ્ધ રહે. પોલીસ અધિકારીઓ સતર્ક રહીને આ સમગ્ર કામગીરીને આપણે સંકલનથી સંપન્ન કરાવીશું અને વિશ્વાસ છે કે તો આવા કોઈ બનાવો અહીંયા ના બને.
ક્રોકોડાઇલ માટે સાહેબ ના અત્યારે જે તમે વાત કરી રહ્યા છો કે પોસ્ટ ફ્લડ કેટલાક એવા કિસ્સાઓ બનેલા છે, પરંતુ એક પણ વિસર્જનવાળી સ્થળે આવા બનાવો ના બને તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ. કોઈ પણ એવા કિસ્સો ના બને તે માટેનું તમામ તાકેદારી આપણે રાખીશું. સર, વડોદરાવાસીને શું મેસેજ આપશો, કારણ કે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય? તો અત્યારે કેટલાક વર્ષથી આપણે ટ્રેડિશન છે વડોદરાની, તો ગણેશ ઉત્સવની ઉજવણી ધૂમધામથી થઈ રહ્યું છે. વિસર્જન પણ આ પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ છે. તો મને લોકોને એટલું જ કહેવું છે કે આ એક શાંતિભરી વાતાવરણમાં આયોજનબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે જ્યારે નીકળે તો નિર્ધારિત રૂટ ઉપર જ નીકળે, ટ્રાફિકને મિનિમમ ડિસ્ટર્બન્સ થાય, જે રેગ્યુલર મૂવમેન્ટ ખાસ કરીને એમ્બ્યુલન્સ વગેરેને જગ્યા બનાવી આપે, સાથે સાથે અહીંયા આવે તો ક્યુમાં ઊભા રહીને પોતાના વારો આવે ત્યારે આપણે વિસર્જન કરવામાં મદદ કરે. કોઈ ઘસારો કરીને અહીંયા એક્સિડન્ટના કિસ્સો ન બને તે માટે પણ તાકેદારી રાખે, અને સાથે સાથે ફાયર સર્વિસીસ, વડોદરા શહેર પોલીસ અને જે જવાબદાર અધિકારીઓ તૈનાત છે એમના સાથે સંકલન કરીને વિસર્જનની પ્રક્રિયામાં ભાગ લે અને નિર્ધારિત આર્ટિફિશિયલ પોન્ડમાં જ વિસર્જન કરે, બીજા કોઈ નદીમાં વોટર બોડીમાં ના કરે, જેથી કરીને પ્રદૂષણ એવોઇડ કરી શકે. તો આ રીતે શાંતિપૂર્ણ રીતે કરવા માટે મારા અનુરોધ છે. અર્ટિગા ગાડીમાં લઈ જવાતા ₹12 લાખ ઉપરાંતની કિંમતના 417 કિલો અફીણના જીવડા કતવારા પોલીસે ઝડપી પાડ્યા છે. કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર UM ગાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો કતવારા નજીક સાથે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એક સફેદ કલરની અર્ટિગા ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ગાડી ભગાવી મૂકી હતી, જેથી પોલીસે તેનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી ઊભી રાખીને અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટિકના મીણિયા ઠેલાઓમાં અફીણના જીવડા પોસ્ટ ડોડા ભરેલા મળી આવ્યા હતા, જેથી પોલીસે ₹12,51,210ની કિંમતના 417 કિલો ઉપરાંત વજનના અફીણના જીવડા, પોસ્ટ ડોડા ભરેલા 21 થેલાઓ તથા ગાડી સહિત કુલ ₹17,51,210નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર હાઈવે જે નીકળી રહ્યો છે, એ નેશનલ હાઈવે ઉપર કોઈપણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય, એ માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો, પોલીસની ટીમો, થાણાની ટીમો, LCD SOG અવારનવાર પેટ્રોલિંગ કરતી હોય છે. આ જ પ્રકારની એક હકીકત તારીખ 5 અને 6ની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના PI શ્રી UM ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી. એમને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી, જેનો ચાલક હતો એ ઉતરીને ત્યાંથી નાસી છૂટ્યો. પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો. ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતા તેમાંથી પોસ્ટ ડોડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડોડા હતા, જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમ અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરી ચેક કરતા ટોટલ 417 કિલો પોસ્ટ ડોડા, અફીણના ડોડો પણ કહેવાતા હોય છે અને ઇંગ્લિશમાં પોપી સ્ટ્રો કહેવાતું હોય છે, ટોટલ 417 કિલો વજનના પોસ્ટ ડોડા કે જેની કિંમત ₹12,51,210 થાય છે. આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે. આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલાં પણ બન્યો હતો, જેમાં પણ એક આ રીતની ગાડી આવેલી અને પાછળ પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસી છૂટેલો હતો. તો આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે, જેના પર પોલીસ કાર્ય કરી રહી છે. આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ ડુપ્લિકેટ બનાવ્યું હોવાનું જણાઈ આવેલ છે, તો એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુમાં છે. ગોત્રી વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ સોસાયટીના 5મા માળેથી મૂળ યુપીના યુવકે છલાંગ લગાવી અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીમાં રહેતા સુભાષ હરિશ્ચંદ્ર મૌર્ય MGVCLની કચેરી સામે કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સના 5મા માળે આવેલી એક કંપનીની ઓફિસમાં નોકરી કરતો હતો. રાબેતા મુજબ આજે પણ યુવક નોકરી પર આવ્યો હતો, પરંતુ અગમ્ય કારણોસર યુવકે કોમ્પ્લેક્સના 5મા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ ગોરવા પોલીસને થતાં તાત્કાલિક પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને PM માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે યુવક મૂળ ઉત્તર પ્રદેશનો છે અને હાલમાં ભાડાના મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. યુવક પરણિત હતો, તેને સંતાનમાં 2 બાળકો છે. માતા પિતા તથા પરિવાર સાથે રહેતા યુવકે કેમ પોતાના જીવનનો અંત આવ્યો તેનું કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. વડોદરાના શ્રી શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય રૂપે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરાના અનેકો મંડળો દ્વારા વિભિન્ન ડેકોરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે સિટીના મધ્યમાં આવેલા શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેયના રૂપની પોતાના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ભગવાન દત્તાત્રેયમાં આવેલા તમામ સ્થળોની ઝાંખી તેમના ડેકોરેશનમાં જોવા મળે છે. બાળકોને તેમાંથી ઘણું શીખવાનું રહેશે તેવા હેતુ સાથે આ ડેકોરેશન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીપુર યુવક મંડળના યુવાનો દ્વારા આ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ 10 દિવસના આ ગણેશ સ્થાપના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટના હસ્તે દત્તાત્રેય રૂપી શ્રીજીની આરતી કરવામાં આવી હતી. તેમની સાથે શાસ્ત્રીપુર યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત આઝાદ સુરવે પણ મંડળના યુવાનો સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રી ભવન યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત એવા આઝાદભાઈ સુરવેના આગ્રહથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટે તેમના નિવાસ સ્થાને સ્થાપિત કરેલા શ્રીજીની આરતી કરી હતી. શાસ્ત્રીપુર યુવક મંડળ વર્ષ 2024 આજ રોજ અમે દર વર્ષની જેમ કે ભગવાનના સ્વરૂપમાં દત્તાત્રેયનું સ્વરૂપ લઈ આવ્યા છે. એમાં ઘણી જગ્યા જે ભગવાનનું જે સ્વરૂપ હતું, જેમ કે ગિરનાર એટલે માહોલ, બહુ બધી જગ્યાનું જે સ્વરૂપ હતું. અમે દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાવીએ છીએ. અમારું ગણપતિનું એટલે બાપાનું જે એ છે એ ઇકો ફ્રેન્ડલી હોય છે. માટીની મૂર્તિ અમે બનાવીએ છીએ દર વખતની જેમ. સ્થાનિક જગ્યાનું જ અમે ડેકોરેશન કરીએ છીએ. કેટલા દિવસ ગણપતિની સ્થાપના કરવામાં આવે, શું કાર્યક્રમો આવે? અમને ગણપતિની સ્થાપના 10 દિવસની હોય છે આપણે, અને એમના ડેકોરેશનમાં અમને 1 મહિનાથી વધારે લાગી ગયું છે. હવે આખર આપણે વાત કરીએ તો વિસર્જનના વખતે કેવી રીતે તૈયારી કરો? વિસર્જનમાં અમે એટલે સાદા રીતથી આપણે બધા મંડળના બધા સભ્યો મળીને અહીંયા જ અમારા બાજુમાં ટાંકી બનાવેલી છે, ત્યાં જ અમે અમારું ગણપતિ બાપાનું વિસર્જન કરીશું સાદી રીતે. વડોદરાવાસીઓને શું કહેશો? એક જ કે આપણે એટલે વડોદરાવાસીઓને અમને એક જ છે, વડોદરાવાસીઓને એક જ છે કે તમે વિસર્જન જે પણ આગમન છે તમે કરો, સારી રીતે કરજો. કંઈ પણ એક જાતના વ્યસન કરીને ના જતા. આપણા જે ગણપતિ છે તેમના માટે વડોદરાવાસીઓને શું અનુરોધ કરશો? વડોદરાવાસીઓને અમે એક જ અપીલ કરીશું કે તમે અમારા ડેકોરેશન જોવા આવો. અને દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાડીએ છીએ. જેમ કે અમારા પાસ અમે છત્રપતિ શિવાજી મહારાજનું બતાડ્યું, સાંઈબાબાનું બતાડ્યું, દગડુ શેઠ બતાડેલું, બધું વહી તમે બતાવ્યું. સિંધવાઈ માતા રોડ ઉપર પ્રતાપનગરમાં આવેલા TVS શોરૂમમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ 3 કલાકની વધુની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. પ્રતાપનગર માંજલપુર તરફ જતા રોડ પર આવેલ TVS શોરૂમમાં અચાનક મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વિવિધ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી અને 3 કલાકની વધુ સમયથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી બાઇક, સ્કૂટર અને બેટરીવાળી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગે આપેલા આંકડા મુજબ શોરૂમમાં 1.5 કરોડથી વધુનું નુકસાન થયું છે. ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં 1.5 દિવસના ગણેશજીની પ્રતિમાનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવ પ્રિય નગરી તરીકે પણ ઓળખાય છે. તમામ તહેવારો લોકો હળીમળીને ઉજવે છે. હાલ વડોદરા શહેરનું આતિથ્ય માણવા માટે વિઘ્નહર્તા શહેરના મહેમાન બન્યા છે. ત્યારે કેટલાક ભાવિ ભક્તો દ્વારા 1.5 દિવસ, 3 દિવસ, 7 દિવસ અને 10 દિવસ સુધી ગણેશજીની સ્થાપના, આરાધના, પૂજા અર્ચન કરી તેમની પ્રતિમાનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે 1.5 દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન આજે વડોદરા શહેરના કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી થઈ. આ પ્રસંગે એક વિદ્યાર્થીએ લોકોને જાગૃત કરવા માટે અગત્યનું નિવેદન આપ્યું હતું. વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે ફિઝિયોથેરાપી વિદ્યાર્થી એક નિવેદન આપ્યું છે. જીવનમાં ફિઝિયોથેરાપીનું મહત્વ વધુ રહ્યું છે. માનસિક રોગ, ઓર્થોપેડિક પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિયોથેરાપીની ખૂબ જરૂર પડે છે. હાલ પૂરની પરિસ્થિતિમાં રસ્તાઓ ધોવાતા લોઅર બેક પેટના દર્દીઓના વધારો થયો છે. એસએસસીમાં પણ 20થી વધુ અને શહેરના અનેક પાસે લોકો કમરના દુખાવાની સારવાર લઈ રહ્યા છે. હાલ ગૂંઠણના રિપ્લેસમેન્ટમાં પણ અગાઉથી ફિઝિયોથેરાપીની સારવાર ટાળી શકાય છે. દર વર્ષે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે કે વિશ્વ ફિઝિયોથેરાપી ડે ઉજવવામાં આવે છે. ફિઝિયોથેરાપી એક એવી શાખા છે જેમાં દર્દીઓને દવા દ્વારા નહીં પરંતુ કસરત દ્વારા સારા કરવામાં આવે છે. ફિઝિયોથેરાપીમાં હાથેથી કરેલો સારવાર કે પછી મશીનરીથી આપેલો સારવાર આપવામાં આવે છે. અને ફિઝિયોથેરાપી શારીરિક રોગ જ નહીં પરંતુ માનસિક તણાવને દૂર કરવામાં પણ આખી ભૂમિકા નિભાવે છે. અને ફિઝિયોથેરાપીની અવેરનેસ અત્યારે આપણા સોસાયટીમાં બહુ ઓછી છે લોકોને, પણ અમે અમારા દ્વારા કે પછી કાલે જે અમારા ઓપીડીમાં ઉજવણી થઈ ફિઝિયોથેરાપી દિવસની, એના દ્વારા પેશન્ટ્સને તથા એમના આવેલા સાથીજનોને એ અવેરનેસ વધારી શકીએ તેના માટે માર્ગદર્શન આપ્યું હતું. અને અત્યારે પૂરના સમયમાં ફિઝિયોથેરાપી બહુ મોટી ભૂમિકા નિભાવે છે. તો પૂરમાં લોકોને બેક પેન, લોઅર બેક પેનના કેસીસ આવે છે, જેથી કરીને અમારી ઓપીડી એને સાજા કરવામાં ફૂલ પ્રયત્નમાં છે. ફિઝિયોથેરાપી આપણા હેલ્થ માટે બહુ મહત્ત્વનું છે, કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજના દિવસોમાં ઓલ્ડ એજવાળા વ્યક્તિઓ છે, એમને પગનો ઘસારો, ની રિપ્લેસમેન્ટ, એ બધી બહુ જ અત્યારે કેસો આવતા હોય છે. તો એના અંદર ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ એક બહુ આવશ્યક વસ્તુ થઈ ગઈ છે આજના સમયમાં. એ ઉપરાંત ફિઝિયોથેરાપીની ફિલ્ડ એ કોઈ નાની ફિલ્ડ નથી. એના અંદર ન્યુરો છે, પછી પીડિયાટ્રિક્સ છે, પ્રેગ્નન્સીના અંદર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિયોથેરાપી. એ ઉપરાંત ઓર્થો છે, બીજા ઘણી બધી ફિલ્ડના અંદર અત્યારે ફિઝિયોથેરાપી આગળ વધી રહી છે. અને અત્યારે દિવસે તમારે ની રિપ્લેસમેન્ટ થાય એના પહેલાં પણ તમે જો ફિઝિયોથેરાપી કરાવો તો એ તમારા ની રિપ્લેસમેન્ટના ઓપરેશન અને સર્જરી છે એ બચાવી શકે છે, તમને એ નહીં થવા દે એમ. તો અત્યારે એ ફિઝિયોથેરાપીની ફિલ્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડીસીપી ઝોન 2ની ઓફિસ ખાતે શ્રીજી બાપાની સ્થાપના કરવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા આ વખતે બાપા મોર્યા થીમ અલગ પોલીસ સ્ટેશન ખાતે શ્રીજી બાપાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ડીસીપી ઝોન 2 અભય સોની સરની ઓફિસ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રીજી બાપાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમા બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. સાથે બાપા મોર્યાની થીમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશનમાં અલગ થીમ થકી વડોદરા શહેરની જનતાને જાગૃતતા પ્રસરાય કરવા માટે કરવામાં આવ્યો હતો. આ સાથે ડીસીપી ઝોન 2 અભય સોની સરની ઓફિસ ખાતે તમામ સ્ટાફના લોકોએ આરતી કરી શ્રીજી બાપાના આશીર્વાદ લીધા હતા. વડોદરામાં પરશુરામ ભઠ્ઠા સયાજગંજ વિસ્તારમાં ફૂડ ડોનેટનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. સહયોગ કેર સંસ્થા જે છેલ્લા 20 દિવસથી શરૂઆત થઈ છે, જેના માધ્યમથી વડોદરામાં પરશુરામ ભઠ્ઠા સયાજગંજ વિસ્તારમાં ફૂડ ડોનેટનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં સહયોગ કેર સંસ્થાના રચયિતા હાજર રહ્યા હતા. તેમના સહકારમાં બરોડાના બીજા ગ્રુપના સભ્યો પણ હાજર રહ્યા હતા. સહયોગ કેર સંસ્થા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરશે. સંસ્થાના રચયિતાએ આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરા શહેરમાં પૂરની ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે, ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને શહેરના કુટુંબ તળાવની મુલાકાત લીધી હતી. અર્ટિગા ગાડીમાં લઈ જવાતા ₹12 લાખ ઉપરાંતની કિંમતના 417 કિલો અફીણના જીવડા કતવારા પોલીસે ઝડપી પાડ્યા. ગોત્રી વિસ્તારમાં MGVCL કચેરીની સામે આવેલા કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સમાં 5મા માળેથી મૂળ યુપીના 35 વર્ષીય યુવકે છલાક લગાવી અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો.
તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.